આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત ગુજરાતની રાજનીતિમાં અડધી રાત્રે આવેલા રાજકીય ભૂકંપની 18 માર્ચ 2024ના રોજ એટલે કે ગઈકાલ મોડી રાત્રે ગુજરાતમાં બે મોટા રાજકીય ઝટકા આવે છે, જેમાં એક ભૂકંપનું કેન્દ્રબિંદુ હોય છે વડોદરાનું સાવલી। મોડી રાત્રે 1:30 વડોદરા સાવલીના એક ફાર્મ હાઉસથી ગાંધીનગર એક ઈમેલ જાય છે અને રાજકારણમાં ખળભળાટ મચે છે, પરંતુ બપોર સુધીમાં તો ઘીના ઠામમાં ઘી પડે છે। ત્યારે શું છે આ અડધી રાત્રની કહાની, જોઈએ આ રિપોર્ટમાં। અડધી રાત્રે ગુજરાતમાં રાજકીય ભૂકંપ, વડોદરાનું સાવલી ભૂકંપનું કેન્દ્રબિંદુ। રાત્રે 1:30 ઈમેલ આવ્યો ભૂકંપ। ગઈકાલે ગુજરાતમાં મોડી રાત્રે 1:30 વાગ્યે રાજકીય ભૂકંપ લાવનારો આ ઈમેલ બીજા કોઈએ નહીં પણ વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યો હતો, જેમાં ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનામું ધરી દીધું। રાત્રે 1:30 વાગ્યે કેતન ઇનામદારે સાવલીના ફાર્મ હાઉસમાંથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈમેલમાં પોતાનું રાજીનામું મોકલ્યું। કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ગુજરાતની રાજનીતિ 360 ડિગ્રી ફરી ગઈ, કારણ કે લોકસભા ચૂંટણીનો સમય છે। ભાજપ ઓપરેશન લોટસ ચલાવી વિપક્ષના ધારાસભ્યોને એક બાદ એક કેસરીયો ખેસ પહેરાવી રહી છે। તેવામાં ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી સૌ કોઈને ચોંકાવી દીધા। રાજીનામાના ઈમેલમાં કેતન ઇનામદારે લખ્યું કે મારા અંતરાત્માના અવાજને માન આપીને હું ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું, જે સ્વીકારવા વિનંતી। કેતન ઇનામદારે રાજીનામું તો આપ્યું છે, પણ તેનો સ્વીકાર વિધાનસભા અધ્યક્ષે કર્યો નહોતો। ત્યારે સૌ કોઈને સવાલ થઈ રહ્યો છે કે આખરે કેતન ઇનામદારના અંતરાત્માનો અવાજ શું છે। હવે આ પરિવારને મોટો બનાવવા માટેની વાત છે, ત્યારે હું એને આવકારું છું, પણ પરિવારના જે જૂના કાર્યકર્તાઓ અને આજના કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય અને એમને પોતે આ પાર્ટીને ઊભી કરી છે, પાર્ટીને મોટી કરી છે એવું એને પોતે ફીલ થાય, એવો તમામનો વ્યવહાર હોવો જોઈએ। કેતન ઇનામદારે રાજીનામું આપતા તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે વર્ચ્યુઅલી બેઠક યોજી, તો ત્યારબાદ સીએમ અને પાટીલે તેમને ગાંધીનગર બોલાવી દીધા અને બંધ બારણે પાટીલે તેમની સાથે બેઠક યોજી, પરંતુ બપોર સુધી તેઓ રાજીનામું આપવા મક્કમ છે તેવું કહી રહ્યા હતા। આ મારા રાજીનામાનો નિર્ણય એ મારા આત્માના અવાજને માન આપીને મેં લીધો છે। આ વખતે હું મારા નિર્ણય પર અડગ પણ છું, પાર્ટી સાથે જ છું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતો અને રહીશ। પરંતુ આ પહેલી વાર નહોતી જ્યારે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું હોય। આજનું રાજીનામું ગણીને કેતન ઇનામદારે 8 વર્ષમાં 3 વખત રાજીનામું આપ્યું છે। ત્યારે આ અડધી રાતની રાજીનામાની કહાની સમજવા માટે તમારે વડોદરામાં બાહુબલી નેતાઓનું રાજકારણ અને ડેરીનું રાજકારણ સમજવું પડશે। પણ તેની પહેલાં જાણી લો કોણ છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર। કેતન ઇનામદારના પિતા પણ રાજકીય સક્રિય હતા। જિલ્લા પંચાયતના સભ્ય બની રાજનીતિની શરૂઆત 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા। 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા। હવે સમજો વડોદરાનું રાજકારણ, જેનો સફેદ ચટક રંગ છે, કારણ કે વડોદરાના રાજકારણમાં દૂધિયું રાજકારણ ભળેલું છે। બરોડા ડેરી અને વડોદરામાં વર્ષોથી બાહુબલી નેતાઓનું રાજ ચાલતું આવ્યું છે, જેમાં બધા ભાજપના છે। બધા ભાજપના એટલા માટે કે ભાજપના નથી તે અપક્ષના છે, પણ ભાજપની વિરોધમાં કોઈ નથી। જેમાં પહેલા છે કેતન ઇનામદાર, બીજા છે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, ત્રીજા છે દુધિયા રાજકારણના એક્કા દીનુ મામા અને ચોથા છે અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા। જેના કારણે વડોદરાના રાજકારણમાં હર હંમેશ ઉકળતો ચરુ જોવા મળે છે। થોડા દિવસો પહેલા ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીના સત્તાધીશો સામે રીતસરનો મોરચો ખોલી દીધો હતો, જેમાં ઘણી મહેનત બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું હતું। કેતનની નારાજગીનું બીજું એક કારણ છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા કુલદીપ રાઉલજી, કારણ કે એક મ્યાન હોય તો તલવાર પણ એક જ જોઈએ, પણ સાવલીમાં એક મ્યાનમાં અને 2 તલવાર થઈ ગઈ છે। એટલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના પેટમાં દુખાવો ઉપડ્યો છે અને કેતને ફરી પોતાની જૂની સ્ટાઇલમાં રાજીનામું આપી સરકારનું નાક દબાવવાનો પ્રયત્ન કર્યો। આ પહેલાં પણ કેતન ઇનામદારે ખેડૂતોના પ્રશ્ને રાજીનામું આપવાની વાત કરી, તો ત્યારબાદ બરોડા ડેરીના વિવાદમાં રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને હવે અંતરાત્માનો અવાજ સાંભળી
ત્રીજી વાર રાજીનામું આપ્યું. પણ કેતનનું આ રાજીનામું પ્રેશર ટેક્ટિક છે. તે પહેલાથી જ લાગી આવતું હતું, કારણ કે તે ધારાસભ્યને રાજીનામું આપવું હોય તે અધ્યક્ષની પાસે મળવાનો સમય માંગે છે અને રૂબરૂ મળીને રાજીનામું આપે છે. ન તો કે કેતન ઇનામદારે અધ્યક્ષનો સમય માંગ્યો અને રાજીનામું આપ્યું તો પણ ઈમેલથી મોકલી આપ્યું. પરંતુ બપોર બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે બંધ બારણે બેઠક બાદ ખુદ કેતન ઇનામદારે સામે આવીને નારાજગી દૂર થયાનું કહી દીધું અને ઘીના ઠામમાં ઘી પડ્યું. કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું, અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે, પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે. એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા, વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું. ગાંધીનગરથી તેડું આવતા જ રાજીનામું આપવા માટે મક્કમ થયેલા ઇનામદાર ભાજપના ઈમાનદાર થઈ ગયા અને પોતાની કાગઝી નારાજગીને પાછી વાળી લીધી. આ સાથે તેમની જાગેલી અંતરાત્મા પાછી સૂઈ ગઈ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત અડધી રાત્રે આવેલા બીજા રાજકીય ભૂકંપની. ગુજરાતની રાજનીતિમાં બીજો ભૂકંપ આવે છે અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર રોહન ગુપ્તા સ્વરૂપે, જે સત્તાવાર નામ જાહેર થયા બાદ હથિયાર નીચે મૂકવાની જાહેરાત કરે છે. ત્યારે એવું તો શું બને છે રાત્રિના સમયે કે કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તા હથિયાર હેઠા મૂકી દે છે? જોઈએ આ રિપોર્ટમાં. અડધી રાત્રે ગુજરાતમાં બીજો રાજકીય ભૂકંપ. કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી લડવાથી કર્યો ઇનકાર. જંગમાં ઉતરવાની પહેલા જ હથિયાર મૂક્યા નીચે. ગુજરાતના રાજકારણમાં અડધી રાત્રે ભૂકંપ લાવનારા છે કોંગ્રેસ નેતા રોહન ગુપ્તા. કોંગ્રેસ પાર્ટીએ રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસની જાહેર થયેલી પહેલી યાદીમાં તેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો છે. ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે એવું તો શું બન્યું અડધી રાત્રે કે રોહન ગુપ્તાએ હથિયાર જ હેઠા મૂકી દીધા. રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતો પત્ર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવામાં અસક્ષમ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સહકાર રહેશે. પણ રોહન ગુપ્તાના આ પત્ર પહેલા તેમના પિતા રાજકુમાર ગુપ્તા, જે ગુજરાત કોંગ્રેસમાં અનેક જવાબદારી નિભાવી રહ્યા છે, તેમણે પણ પક્ષના તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું. રોહન ગુપ્તા કહી રહ્યા છે કે પિતાની તબિયત નાદુરસ્ત છે, તેઓ મને ચૂંટણી ન લડવાનું કહી રહ્યા છે, જેથી હું ચૂંટણી લડવા નથી માંગતો. મારે વધારે સાહેબ બોલવાનું થઈ ગયું. પપ્પા મને પ્લીઝ લડવા દો, મારી ઇજ્જતનો સવાલ છે અને પાર્ટીએ કર્યું છે, પ્લીઝ તમે મારું આ ડિસિઝન મને લેવા દો, આ મારો નિર્ણય છે, પ્લીઝ મને કરવાનો. ત્યારે જોરથી શાઉટ કર્યું અને ત્યાં એ અનકોન્શિયસ થઈ ગયા. હું તરત મિટિંગમાંથી ભાગ્યો, આઈસીયુમાંથી લઈને એમને અહીંયા આવ્યો. જ્યારે હું અહીંયા એમને લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી, મારા પરિવારના બધા લોકો સામે હતા, 2-2 મિનિટ અનકોન્શિયસ થતા હતા, ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલાં તું રાઇટિંગમાં ગમે તે તું કર દે, પછી હું તારી જોડે વાત કરીશ. મારા માટે સાથીઓ એટલો કપરો નિર્ણય કે જ્યારે માણસે એક સપનું જોયું કે આ રીતે મારે ઇલેક્શન લડવું છે અને એ નિર્ણયમાંથી યુટર્ન કરીને, કારણ કે જ્યારે પિતાની વાત આવે સાથી માનું કે બધી જ સ્વાર્થ, બધો જ લાલચ, બધી જ રાજનીતિ બાજુમાં રહી છે. હું એક પારિવારિક સદસ્ય છું અને એક પરિવાર, મારા માટે મારું પરિવાર સૌથી ઉપર છે અને ક્યાંક ને ક્યાંક મને મારી કોઈ ઈચ્છા નથી. એમનું રાજીનામાનો મને મેસેજ આવ્યો એ પછી આઈસીયુ વેનમાં મેં આવ્યા ત્યારે પણ મેં એમને ટ્રાય કર્યો કન્વિન્સ કરવાનો, પછી પણ અહીંયા ટ્રાય કર્યો, અહીંયા આઈસીયુ ઇમરજન્સી રૂમમાં પણ ટ્રાય કર્યો, ક્યાંક ને ક્યાંક હું સફળ ના થઈ શક્યો. પણ હજી એ સવાલ એ જ છે કે આખરે કેમ તેમના પિતા તેમને ચૂંટણી લડવાથી રોકી રહ્યા છે, જેનો સાંકેતિક જવાબ પણ રોહન ગુપ્તા પોતાની પ્રતિક્રિયામાં આપી ચૂક્યા છે. હું સેન્સિટિવ માણસ છું. મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી આજે મને ગદ્દારીના મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે
વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય તો એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે. મારી જે વિનમ્રતા છે અને મારી મજબૂરી ના સમજશો. અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું. હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ. અને પાર્ટીને પણ મારી વિનંતી છે, એક મિનિટ, પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની. મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી છે. ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા. આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે સફળતાથી મેં નિભાવી છે. તેલંગાણાની વાત હોય એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી. પહેલાં પોતાના આઈનામાં જોઈ લે. હું અત્યારે એ તમે જોઈ શકો છો, હું નામ ક્યારેય કોઈનું આપતો નથી. રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાની તબિયત નાદુરસ્ત છે, તેમાં કોઈને શંકા નથી. બધાને તેમના માટે સહાનુભૂતિ છે, પણ માંદગીના બિછાનેથી શરૂ થયેલી રાજનીતિ ઘણું બધું કહી રહી છે. રાજકીય પંડિતો કહી રહ્યા છે કે આ રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા અને અમદાવાદ કોંગ્રેસના એક દિગ્ગજ નેતાના ગજગ્રાહમાં રોહન પીસાઈ રહ્યા છે. આ ગજગ્રાહ હિંમતસિંહ પટેલ અને રાજકુમાર ગુપ્તા વચ્ચેનો કહેવાઈ રહ્યું છે. 24 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2000માં તેના બીજ રોપાયા હતા, જ્યાં હિંમતસિંહ અને રાજકુમાર વચ્ચે પહેલા મેયર પદ માટે તો ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદને લઈને હોડ જામી હતી. પરંતુ આ ખેંચતાણમાં હિંમતસિંહે રાજકુમારને ન ફાવવા દીધા અને ત્યારબાદથી રાજકુમાર ગુપ્તા રાજકીય રીતે હાંસિયામાં ધકેલાયા. જોકે આ બધી ચર્ચાતી વાતો છે, પણ હકીકત શું છે તે તો રાજકુમાર ગુપ્તા અને હિંમતસિંહ પટેલ જ કહી શકે છે. હાલ તો કોંગ્રેસ પાર્ટીએ પણ ના છૂટકે રોહન ગુપ્તાના બદલે બીજા ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. એક પુત્ર તરીકે પક્ષ તરફથી એમને મોટી જવાબદારી આપીને મોટી પસંદગી કરી. મારા સાથી પ્રવક્તા તરીકે રાષ્ટ્રીય કક્ષાએ પણ એ જવાબદારી સંભાળે છે. પણ સાથોસાથ પિતાની નાદુરસ્ત તબિયતને ધ્યાને લઈને તેમને પોતે જ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર કીધું છે કે તેઓ ઉમેદવારી પરત ખેંચે છે. પ્રદેશ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા જ્યારે અમારી બાકીની બેઠકો માટે ચાલતી હશે ત્યારે નવા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયાને વેગવંતી બનશે અને એનો યથાસમયે નિર્ણય પણ કરવામાં આવશે. બીજા એક પ્રવક્તા અમિત નાયકે પોતે અમદાવાદ પૂર્વથી ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. પણ કોઈ પણ કારણવશ જો રોહનભાઈ ઉમેદવારી કરવા ના માંગતા હોય તો હું એક કોંગ્રેસના સૈનિક તરીકે રાહુલજી આજે જે રીતે ગરીબ, પીડિત, વંચિત અને ખેડૂતોની અને યુવાનોની જે લડાઈ લડવા નીકળ્યા છે, જે એમના પ્રશ્નોને વાચા આપવા નીકળ્યા છે, આખી ભારત જોડો ન્યાય યાત્રા રાહુલજીએ નીકાળી. હું ક્યાંક એમનાથી પ્રેરાઈને હું ચોક્કસ એવું માનું છું કે હું એક કોંગ્રેસનો સૈનિક છું. જે પક્ષનું મોવડી મંડળને નેતૃત્વ મને યોગ્ય સમજતું હોય તો અમદાવાદ પૂર્વ લોકસભામાં હું પણ પક્ષ તરફથી જો ઉમેદવારી કરાવવાની હોય તો મને ઉમેદવાર તરીકે જો પક્ષ મને સેવાનું માધ્યમનો મોકો આપશે તો હું ચોક્કસ અમદાવાદ પૂર્વના કાર્યકર્તાઓની જનભાગીદારીથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવીશ. પરંતુ ચૂંટણીના જંગમાં ઉતરવાની પહેલા કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ હથિયાર હેઠા મૂકી દેતા કાર્યકરોનું મનોબળ તૂટ્યું છે. એક રાજકીય મેસેજ મળી રહ્યો છે કે કોંગ્રેસમાં બધું ઠીક નથી. લોકસભા લડવા કોઈ તૈયાર નથી. દિગ્ગજ નેતાઓ તો પહેલાથી જ કિનારો કરી ચૂક્યા છે. તેવામાં જેમણે સમજાવી ઊભા રાખવામાં આવે છે તે પણ ભાગી રહ્યા છે. ત્યારે રોહન ગુપ્તાની બદલે લોકસભાનો સહેરો કોણ પહેરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.